મિત્રો હું છું અત્યારે માધવપુરની અંદર અને માધવપુરમાં આવ્યો છું અત્યારે હોટલ અન્નપૂર્ણામાં. ચાલો આપણે ભાઈ જોઈએ ત્યાંનું રિવ્યુ, ફૂડ ટેસ્ટ કેવું છે, ત્યાંનું ઇન્ટેરિયર. ચાલો હું તમને બતાવું. તમારું નામ શું છે? મારું નામ જાદવ રાહુલ. કેમ છો? મજામાં? મજામાં. આપણે માધવપુરની અંદર અન્નપૂર્ણા હોટલ તમે કેટલા સમયથી ચાલુ રાખી છે? અમારે આમ જૂની છે, મારે 12 વર્ષ થયા. 12 વર્ષ થઈ ગયા છે અને 12 વર્ષમાં રિસ્પોન્સ તો ઘણો સારો જોવા મળ્યો હશે ને? રિસ્પોન્સ એટલે જોરદાર. આમ એમને 10 વર્ષ આગળ રાખી હતી મેં. 2 વર્ષથી અહીંયા છે મારે. બરાબર. ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ છે મારે સવારે 10:30 થી બપોરના 4 વાગ્યા સુધી અને સાંજના 7 થી રાતના 10 વાગ્યા સુધી. બરાબર. અને કઈ વસ્તુ અહીં તમે પ્રોવાઈડ કરાવો? અત્યારે ગુજરાતી થાળી જ મળે છે આપણે, અનલિમિટેડ ગુજરાતી થાળી. કેટલાની પ્રાઇસ? 120 રૂપિયા થાળીનો ભાવ છે અને 3 જાતના શાક હોય, દાળ ભાત, રોટલા રોટલી, પાપડ, સંભારો, છાશ. અને એક સ્વીટ. અને સ્વીટમાં શું હોય? સ્વીટમાં કઈ અલગ અલગ હોય. બરફી હોય, જાંબુ હોય, આપણે પછી મંથાળ હોય, બુંદી હોય, બધું અલગ. તો એ અનલિમિટેડ હોય છે કે ના? સ્વીટ એકવાર હોય છે. બરાબર. અને તમે મને એ જણાવી દો કે આપણે અહીંયા સરનામું છે શું છે અહીંયાનું? સરનામું આપણે સોમનાથ દ્વારકા હાઈવે છે. સોમનાથ દ્વારકા મેન હાઈવે આપણે. માધવપુર ગેડ ભારત પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ અન્નપૂર્ણા હોટલ. આપણે ગુવાર બટેટા. બરાબર. આ છે આપણે મગ. આ છે આપણે તુરની દાળ. રાઈસ છે ને? સ્વીટમાં આપણે પેલા ઢેપલી છે મંથાની અને આપણે આ ગુંદી છે. ઓકે. કેમ છો ભાઈ? મજામાં બધા? શું જમો છો અત્યારે? ગુજરાતી થાળી. બરાબર. પેલા કેવી લાગી તમને આ થાળી? થાળી તો બહુ સારી લાગી. સારી લાગી ને? હા. બરાબર. તમારું શું કેવું છે થાળી વિશે? હા, જમાવટ આવી ગઈ. તમને પહેલા સરસ છે. તમે એક નંબર અચ્છા. હિન્દીમાંથી? કઈ જગ્યાએ? રાજસ્થાન. તો રાજસ્થાનમાં અહીંયા શું કરવા? રાજસ્થાનમાં અહીંયા દુકાન છે. બરાબર. અને તમે અહીંયા રોજ જાય જમવા આવો છો? બરાબર. તો મિત્રો આપણી પાસે અહીંયા 120 રૂપિયાની પ્રાઇસમાં છે આપણે આ ગુજરાતી અનલિમિટેડ થાળી, જેમાં આપણે જે આ પાપડ છે એ પણ અનલિમિટેડ આવશે ભાઈ આ ગુજરાતી થાળીમાં. હા, અહીંયા આપણે અન્નપૂર્ણા જે રેસ્ટોરન્ટ છે એમાં આપણે અન્નપૂર્ણા ભોજનાલયમાં આપણે આ પાપડ પણ અનલિમિટેડ મળે છે. અહીંયા સ્વીટને મૂકીને બાકી ટોટલી વસ્તુ જે પણ તમે જોઉં છો, સંભારો, છાશ, આ તે બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળશે. બસ ખાલી આ સ્વીટને છોડીને. સ્વીટ તમને વન ટાઈમ મળે છે, અલગથી પાછું જોતું હોય તો ભાઈ એનો અલગથી ચાર્જીસ થાય છે. હવે આપણે એ જોઈએ કે આ બધી વસ્તુનો જે ટેસ્ટ છે એ કેવું છે. આપણે માધવપુરની અંદર જે આ રેસ્ટોરન્ટ છે, જે અન્નપૂર્ણા ભોજનાલય, એનો ફૂડ રિવ્યૂ કેવો છે ને એ આપણે હવે અહીંયા ટેસ્ટ કરીને જોશું. એ છાશ આપેલી છે સાથે. અહીંયા તમને દેખાડી દઉં કઈ કઈ વસ્તુ છે. જુઓ, અહીંયા આપણે સંભારામાં આ રીતના મરચાંનું રાયતું છે, અહીંયા કોબીજનો સંભારો છે, ડુંગળીઓ છે, અહીંયા છાશ આપેલી છે, પાપડ છે, રોટલી છે. રોટલી તમે જોઈ લો. અહીંયા ચાવલ આપેલા છે, અહીંયા સ્વીટમાં ગાંઠિયા, અહીંયા આપણે ગુંદી અને આ મોહનથાળ છે. અહીંયા આપણે આ દાળ છે, તુવેરની દાળ તમે અહીંયા જોઈ લો. આ જે છે ગુવાર બટેટાનું શાક છે અને અહીંયા છે આપણે મગ મસાલા. તો ચાલો હવે આપણે અહીંયા આ વસ્તુનો આપણે રિવ્યૂ જોઈએ કેવું છે અહીંનું ફૂડ ટેસ્ટ કરીએ અને કહીએ. તો આપણે પેલા મગ મસાલા છે એને ટેસ્ટ કરીએ ભાઈ. સુપર ક્વોલિટી છે ભાઈ મગ મસાલાની. મજા આવે મસાલાદાર છે. ગુવાર બટેટાનું શાક છે. સુપર છે ભાઈ. અહીંયા આપણે તુવેરની દાળ છે,
એ સબ્જી વધારે છે જસ્ટ અહીં ખાલી હમણાં 2 જ લીધી કેમ કે બીજી જે સબ્જી છે ને એ કસ્ટમર વધવાને લીધે છે ને ભાઈ પૂરી થઈ ગઈ છે અને અહીંયા આપણે જે દાળ છે ને એનો પણ ટેસ્ટ સુપર છે ટેસ્ટમાં કંઈ કહેવું ના પડે ટેસ્ટમાં ભાઈ બેસ્ટ છે તમે આવો બિંદાસ ડબલ થમ્સઅપવાળી વાત થઈ જાય મસ્ત છે જમવાનું મજા આવશે અને મારા તરફથી તો ભાઈ બિંદાસ આવી શકો છો ચાલો આપણે અહીં ગાંઠિયા છે સ્વીટ છે થોડું ગાંઠિયા એકદમ તાજા છે હો ભાઈ બોમ થાય કંઈ કેવું ના પડે સ્વીટ પણ સોલિડ છે સારા તેલમાં બનેલું ભાઈ તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો પહોંચાડો બધા ફેલાવો બધા મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગ ત્યાં સુધીમાં બાય બાય